કારેલા હું રેવા દો હવે નાખી દે તમે જયારે કારેલાનું શાક કરો ત્યારે મારે શું ખાવાનું 4 મહિના ચોમાસું રે તો 4 મહિના ભજીયા ખાવ તો તમે હવે પછી શું સમજવું પેલા વેલા સાકરમાં હવે 50 વાર ભજીયા ખાઈ લીધા હવે જો આપણે ઢોકળાનું ધરાવવાનું છે સા નગરો તીખું ઈ તો ટેસ્ટી થાય હવે સ્વાગત છે તમારા બધાનું આજના મારા વિડીયોમાં તો ગુડ મોર્નિંગ જય માતાજી તો અત્યારે વાગી ગયા છે 10 અને જો અમે ચા પીવા બેઠા છે બાએ બનાવી છે મસ્ત કડક મીઠી ચા અને ચા નાસ્તો અત્યારે કરવો નથી કેમ કે હમણાં બાએ છે ને મગ બનાવવાના છે એટલે મગ ખાવાના છે એમને નાસ્તો નથી કરવાનો અત્યારે ખાલી ચા પી લેવાની છે મગ જો અહીંયા પલાળ્યા છે અને આને હમણાં બા મસ્ત છે ને લસણ બસણ નાખીને જોરદાર વઘારશે એટલે એમને મજ ખાવાના વગર રોટલી એટલે મેં તો અત્યારે છે ને ચા પાણી પી લેવી એમ તો ક્યાં જાગ્યા છે ક્યાં ને પણ ચા અત્યારે મને એવો દૂધ લેવા ગયા હતા ચા બા બોટલમાં દૂધ લઈ આવે દોયેલું ઢબુડાનો નથી બનાવ્યો અત્યારે આ દૂધનો ચા બનાવ્યો એટલે થોડોક લેટ થઈ ગયો બાકી તો બધું કામકાજ પૂરું થઈ ગયું છે કપડાં ધોવાઈ ગયા હંજવારી પોતા વાસણ ગોરા બધું એટલે બધું કામ ક્લીન થઈ હવે જો ખાલી આ બા અત્યારે ચા બનાવવા આવ્યા હતા એટલે થોડુંક અહીંયા એસ્તો વેસ્તો પડ્યું છે બાકી તો બધું કામ કમ્પ્લીટ છે હવે નાવાનું બાકી છે નાઈ ધોઈને બધું કરશું ને રસોઈ બનાવશું એવી રીતનું બા અત્યારે મારે રેડિયો વગાડે માન પણ નો શોખ છે રેડિયો વગાડવાનો ભજન નથી આવતું ભજન 6 વાગે વયા ગયા સાંજે 5 વાગે ભજન આવશે સવારમાં 6 વાગે કાર્યક્રમ બધા ટેન્શન આવે કાર્યક્રમ સારા સારા આવે બધું સમજવાનું બધું ગરબા લોકવાર્તા ઇત્યાદિ આમાં આવે એટલે આ કોઈ સમજવાનું સાધન છે કોઈ એવું ફાલતું નથી વરસાદ પડવાનો ટોટલ સમાચાર જે મોબાઈલમાં આવે રેડિયોમાં પાણીનું ટીપડું આપણે છે ને જો ઓટે મૂકી દીધું છે એટલે અહીંયા શીવડા કચરો કંઈ પડે નહીં અહીંયા ઉપર ફૂલ સેફટી ચડીને ઓલા ઓટલે થઈને ત્યાં પાણી ભરી લેવાનું એવી રીતનું અને હતું ને એટલે અહીંયા શીવડા આવતા હતા ત્યાં તો ટીપડું ઉપર મૂકી દીધું છે હવા ગોળો અહીંયા જો ધોઈને મૂક્યો છે અને ભરવાનો છે અને આ બા આખોથી પાણી ચોથા કરે બા ને આટલું આમ જો ઠંડુ ઠંડુ વાતાવરણ છે આ કેટલું સરસ ભગવાનનું દ્રશ્ય છે જો તો પાણી મહિમા કેવી છે ભગવાન ઘણા કહે છે ભગવાન નથી તો આ બધું સંચાલન કોણ કરે બોલ એ જોવો એટલે તમને મેં સવારે એવો વિચાર કરો ભગવાન તો છે આ બધું ઝાડ ફૂલ કોણ કરે નદી પહાડ ગેસનો બાટલો ખતમ થઈ ગયો છે બાટલો ભરાવા ગયો છે અહીંયા જો લોટ બાંધીને મૂકી દીધો છે બા વઘાર કરતા હતા ને ગેસનો હવે જો આપણે ઢોકળાનું ધરાવવાનું છે એટલે આને ધોઈને થોડોક આમ તડકો નીકળો છે ને આપણે મૂકી દઈએ અને આજના ધરાવીને રાતે પલાળીને કાલ સવારે બનશે ઢોકળા જે એટલે પહેલાં આને પાણીમાં ધોઈને આપણે સૂકવી દઈએ ચાલો પાણીમાં ધોઈ નાખો એટલે પહેલાં છે ને પાણીમાં હરખાઈ ધોઈ નાખવાના હોય એટલે જે ચોખાની સેપવાટ ને બધું હોય ને નીકળી જાય એટલે કાલ પછી મસ્ત ઢોકળા બને હવે બા ધોવે છે હરખાઈ બીજી વાર લેલ હોય ત્યાં સફેદ ન થાય કાલ બનાવશું ઢોકળા મસ્ત કાલ બનાવી ખાટલા છે ને તડકે નાખી દેવાના હમણાં આને ન વાર લાગે જો અહીં ખાટલો બાની સાડી પાથરી દીધી અને અહીંયા હમણાં હું નાખી દઉં તડકો શરદ દાદા માથે આવે ને મસ્ત જો મસ્ત ધોઈ ને તડકે નાખી દીધું છે હવે આ સુકાઈ જાય એટલે હાંજેકના બા દરાઈ આવશે અમે એને થોડીક દાળ વધારે રાખીએ બાટલો આવી ગયો બા બનાવે છે લોટ તો અહીંયા બાંધીને મૂક્યો બાટલો આવે તો થાય ખરા બરાબર વઘાર મૂક્યો ને ત્યાં ગેસ પૂરો કેવું થયું ને કભી કભી થોડા એસા હો જાતા કોઈ બાત હવે હમણાં થાય કોઈ ફૂગી જાય 2 વાગી ગયા બોલો અત્યારે 4:30 થઈ ગયા છે આજ પતા નથી આ છે ને જો ભાઈ જાળવે બેઠા જો અંધારું મસ્ત અને વરસાદ અંધારો હે ઓલા કપડા લેવાના હે ફૂકાઈ ગયા છે હવે અને બા શું કે ખબર કે હું હવે ઢોકળાનું દરાઈ આવું હા એટલે અહીંયા બેહજો ઘડી 2 મિનિટ લઈને જ આવીશ દરીને એમ કરું એટલે હું તમારી પાસે અને રાતે આપણે પલાળ દેવા રાતે સાસ ખાતી હોય ને તો એમાં આપણે પલાળ મૂકી દે સવારે કપડા ઢોકળા ગરમા ગરમ તેલ ને ઢોકળા વરસાદ આવે ને આમ તો હજી બા નહીં આવે તા વરસાદ આવે તો આપણે રીતાબેન નથી આપણે બેન પણ બે અંધારો છે હા આજ છે ને રેડિયોમાં આવ્યું હતું બધે બહુ વરસાદ પડે
પણ આવું ઠંડુ મજા આવે. પણ આમ જોવો તો ઝાડ નીચે બેઠા છે કેવો અસર આજ ના જ નથી પૂરતા આ નીંદ જ ન આવે. કેમ કે બાટલો પૂરો થઈ ગયો તો કેવો તો મોડો 2 વાગે તો ખાલી રસોઈ જ થઈ ટાઈમ વહી જાય ને અને બાટલો આવ્યો 2 વાગે એટલે એમ તો કેટલા 4 તો વાગી ગયા પછી ન ઊંઘ આવે. પછી શું નીંદર આવે નીંદર અને હવે અત્યારે હું જે રાતે નીંદર નહીં પણ અત્યારે બગડે આપણું બધી બાજુ. એટલે ચા પાણી પીધા અને હવે હું ઝાડ જાઉં છું છોકરાને દરાવ મૂકવા. હમ ના ના હજી કરવા. એલા સોરી 4:30 છે સાડા 5 ન થઈ 5 વાગશે ને હું દાદા કરે પાછું. તો બા કે હું ઢોકળાનું દરાઈ આવું આમમાં કેટલો સમય વહી અને બા સાટા ચાલુ થઈ ગયા કપડાં લઈ ગયા આપણે કોઈ બીજ ટાઈમ સાડા તો. કપડાં તો લઈ લેવી ને જો સાટા થઈ ગયા વેતા ભાઈ વરસાદનું કોઈ નક્કી ન હોય એટલે ફટાફટ કપડાં લઈ લેવું થોડા ભીના હે પંખે નાખી દે ઓલા હાવ ભીના થઈ ગયા તો ફેમિલી બહાર ગયા છે ડરાવવા હજી આવ્યા નથી હડકો લઈ ગયા હે હવે એ તો તાત્કાલિક ભરી દે એટલે હા સંભાળતા જાય बात है देखो सामने केम खड़ा है हजी मत डरावा लेणो नहीं डरानो હું છું લેણો એ ખાવના ગાળો ચાલુ હતો ને કે બા પૂરું થાય ને તમારે નાખી દો કહેવાનું મિતાઈ તા હે ભડકું છે ઢોકળાનું કહેવાનું તો 50 કા અગરબત્તી લે ઓરે એ લઈ લે અગરબત્તી એવું લઈને આવ્યા ને તો ભગવાન માટે હનુમાનજી ઘરે પડ્યા. હા હમણાં લડી દઈશું ગુલાબની અગરબત્તી હનુમાન દાદા ગુલાબની અગરબત્તી લાવ્યા વાહ આપણે હનુમાનજી તો બહુ વાલા ખબર. હા ને મરચાં ને બધું લીધું ઓ કારેલા મરચા એલા કારેલા હું કેમ લાવ્યા તમે લાગે લોટ તમે જો પાછા કારેલા લઈને આવ્યા એટલે પાછા કારેલા લઈને આવ્યા મને કારેલા ભાવતા નથી આ બધા ઘા કરી ભાઈ એ નાખીશ ના એ બોલું કેને ડાયાબિટીસ ડાયાબિટીસ આપણને કોઈને ડાયાબિટીસ નથી કારેલા મને લઈને કીધું છે ડોક્ટરે. કારેલા ભાવતા નથી તો ઘડીએ ઘડીએ લઈને આવો હો ત્યારે હું તમને એમ નહીં બીજા કઈ શાક મળે કે નકર મને પેલા લઈ લઈને ભડાવો કારેલા કડવા પણ નરવા એ કડવા અમને નથી ભાવતા આમ જો તો કેવા મસ્ત છે હારા જ છે માર ખાવાના છે હું એ આ રાખવા નથી નાખ દેવા ના ના એવું ન કરશો હા કરી દઉં એ ના એવું ન હવે કારેલા ન લાવતા હવે નહીં લાવવાનું આ કારેલા હું રેવા દઉં સારું અને હવે હવે ના બાકી લાવું. નાખી દે તમે જ્યારે કારેલાનું શાક કરો ત્યારે મારે શું ખાવાનું પણ તારે માટે બીજું બનાવી દઉં ને એટલે મસ્ત. કેદી કર્યું ત્યારે મેં ચાન ખારી ખાધી ઓય, એટલે હવે આ બે શાક છેલ્લી વાર હું રાખું કારેલા બરાબર હવે જો જ્યારે પણ કારેલા બાલ આવશે ને એટલે હું ઘા કરી દે આ બધા જોવે સારું સારું આ પ્રૂફ હે ને ઓલા. પણ હવે લાવવાના જ નથી ને આપણે આજથી બંધ. એ સાટા પડ્યા ને હવે આ બાને શું કરવું હવે બોલો 4 મહિના ચોમાસું રે તો 4 મહિના ભજીયા ખાવ તો તમે હવે પછી શું સમજવું એમ અમારે આપણે પેલા વેલા સકનમાં હવે 50 વાર ભજીયા ખાઈ લીધા છે અત્યારે પાછો અંધારો અને 2 સાટા પડ્યા ને તો હવે અહીંયા બટેકાની પતરી લઈને બેસી જાય કે અત્યારે ભજીયા બનાવો મસ્ત ડુંગળી ના ને બધા હા એ તો બહુ ભાવે સારું અને ભજીયા તો સારું સારું બહુ ભાવે હો ઢોકળા કાલે પણ ઢોકળા બનાવવાના છે આપણે એટલે દાળ નાન બધા ખાલી બોલો હમણાં કંઈક ફૂલ વરસાદ આવ્યો હોય નદીઓ નાળાઓ આમ વહેતા થઈ ગયા હોય ને તો સમજા તો 2 સાટા પડે ને તો પતરી બટેકા ને ડુંગળી લઈને બેસી જાય ને 2 મરચાં ની કે ભજીયા બનાવવા હવે અત્યારે ખાલી 2 સાટા આવ્યા ને તો અત્યારે બટેકા લઈને આ ડોસી તો બહુ ખતરનાક આઈટમ है डेंजर खोपरी है उल्टी खोपरी है 2 साटा आता है तो भजिया बनाता है એવા લખડ પડી ગયો કાંઈ વાંધો નહીં તો મારે પથરીને ખાવાના આપણે મરચાં ડુંગળા તારા માટે ખાતા હું કરું છું પછી અમારા માટે પેલા મોટા તીખું તો બનાવતા નહીં છે જ ના જરાય હવે ભજીયા કેટલા વાગ્યા બને ખબર છે કઈ નક્કી નહીં અને હાથ વાગી ગયા છે અને એક કામ કરજો હવે સવારમાં વહેલા 7 આવે ને તોય પાછા ભજીયા બનાવો. એ અવાજ ના કરે ગુરુ એ તો તમે તો ભાઈ આ બી તો ભાવતા હે ચા તીખા તીખા નિવત કરવાની આ આપણે નહીં આને બક્યો કરવાના જો આ આઈટમ આ આપણે નહીં બક્યા આમ તો આ નગરું આ તીખું નવું તીખું નવું જ કરે આવ્યું. ઈ તો ટેસ્ટી થાય છે હવે એ કેના બનાવો પતરી આ બાપરી પછી આમ નામ જો ગરમા ગરમ પતરી ના ભજીયા જેને જેને ભજીયા ભાવતો હોય એ બાને કહેજો આ વરસાદ આવે ને તો મારા ભજીયા બહુ કરે અને હજી તમારે જોવું હોય તો જોઈ લેજો
હજી છે ને આજ બનાવવાનું ને હજી જો પાછો કાલ પાછા પછી આ પાછા ભજીયા મારે એવી આદત હતી જો લેવા જ લઈ લે પણ જોઈશ જો અને આ મરચાના ભજીયા હું નથી ખાવાની જો આ બહુ તીખા ખતરનાક એ ડેન્જર તમારું કામ ન કરે હાલો હવે બા ભજીયા હે ને જો હવે ભજીયા ગરમા ગરમ ઉતરે ગયું ને હું ગરમા ગરમ ભજીયા ખાઈ લેવી આ વિડીયોને એન્ડ કરવાનો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ કાલે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે જય માતાજી.